આપણને બધાને અત્યારે ગમે તે રીતે વેઇટ લોસ કરવું હોય છે, એના માટે આપણે ડાયટિશિયન ને અઢળક પૈસા આપીને ડાયટ ચાર્ટ લેતા હોઈએ છીએ અને એને ફોલો કરતા હોય, પણ એમાં અમુક એવી વસ્તુઓ હોય છે જે આપણને પરવડે નહીં, આપણા બજેટમાં ના આવતું હોય, જેના લીધે આપણે જે ચાર્ટ છે એને ક્યાં છોડી દઈએ છીએ અને આપણો જે ગોલ હોય છે એ પણ ત્યાં છૂટી જાય છે. તો આજે હું તમને 3 ફૂડની વાત કરવાની છું કે જે વેઇટ લોસ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે, અને એ ફૂડ એવા છે જે આસાનીથી આપણને મળી જશે અને આપણા બજેટમાં જ હોઈ શકે છે. તો એ 3 કયા છે, એ કયું કામ કરે છે, એના વિશે આપણે ડિટેલમાં વિડીયો જોઈએ અને આપણે આપણો વેઇટ લોસ નો ગોલ અચીવ કરી શકીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આપણો જે વેઇટ લોસ છે ને નો જે ગોલ છે ને એ 90% આપણી ફૂડ પ્લેટથી થઈ શકે છે. આપણે આપણા ફૂડને એવી રીતે મેનેજ કરીએ કે આપણે આપણો વેઇટ લોસ કરી શકીએ છીએ, કારણ કે 60% વેઇટ લોસ તો આપણે આપણા ફૂડ પ્લેટ છે ડાયટથી કરવાનો છે, બાકીના 40%માં જ એક્સરસાઇઝ અને ઇનફ સ્લીપ આવતી હોય છે. જો આપણું 100% આ રીતે આપણું ચાર્ટ મેન્ટેન કરું છું, આપણું રૂટીન મેન્ટેન કરીએ ને, તો આપણે આપણો જે વેઇટ લોસ નો ગોલ છે આસાનીથી અચીવ કરી શકીએ છીએ. કારણ કે આપણા રોજિંદા જીવનની એવી અમુક વસ્તુઓ છે જે ચરબીને તોડવામાં ખૂબ સારો એવો ભાગ ભજવે છે. જે ચરબીને તોડે છે, આપણું મેટાબોલિઝમ રેટ વધારે છે, આપણું ડાયજેશન ઇમ્પ્રુવ કરે છે, જેના લીધે ઓવરઓલ આપણે આપણો વેઇટ લોસ કરી શકીએ છીએ. તો ચાલો એમાંનું પહેલું ફૂડ છે એ છે દૂધી. દૂધી એ વેઇટ લોસ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આપણે દૂધીને ખાલી શાકમાં ઉપયોગ કરતા હશું, ને અમુક એવા છે કે જેને દૂધી ભાવતી પણ ન હોય, તેમાં 80% લોકો આવે છે કે જેને દૂધી ભાવતી જ નથી હોતી. પણ આજનો આ વિડીયો જોશો અને વેઇટ લોસમાં એનો શું ફાયદો છે એ જાણશો ને, તો આજે જ તમને દૂધી ભાવતી થઈ જશે. કારણ કે દૂધી એકદમ લો કેલેરી ફૂડ હોય છે. આશરે 100 ગ્રામ દૂધીમાં ખાલી 15 કેલેરી જ રહેલી હોય છે. તો તમે વિચાર કરો કે શું તમે દૂધી લેશો તો તમારું કેલેરી જે ડેફિશિયન્સી છે એ કેટલું બધું થઈ શકે છે અને તમે તમારો વેઇટ લોસ કેવી રીતે કરી શકો. અને આની સિવાય દૂધીમાં 90% જેટલું પાણી રહેલું હોય, એટલે તમે દૂધી ખાઓ એટલે આપણને પેટ ભરેલું લાગે. એના લીધે જે ઓવર ઇટિંગની ટેવ છે, વચ્ચે વચ્ચે ખાવાની ટેવ છે, એ બધી આપણે ઓછી કરી નાખીએ, જેના લીધે ઓલ ઓવર આપણું વેઇટ આપણે ઓછું કરી શકીએ. અને દૂધી એ એક નેચરલ ડાયુરેટિક ની જેમ કામ કરે છે. ડાયુરેટિક એટલે કે શરીરમાં જે વધારે પડતું પાણી હોય એને બહાર ફેંકે છે, અને આ દૂધી જ આપણા શરીરમાં જે વધારે પડતું સોડિયમ હોય એને બહાર ફેંકવામાં મદદ કરે છે. પેટનું જે બ્લોટિંગ છે, પેટ ફૂલેલું છે, એને દૂર કરવામાં મદદ કરે છે. સાથે સાથે આપણા લીવર અને કિડનીના જે ફંક્શન હોય એને પણ ઇમ્પ્રુવ કરવામાં દૂધી આપણને મદદ કરે છે, જેનાથી મેટાબોલિઝમ અને ડિટોક્સિફિકેશનનું જે ફંક્શન હોય છે એનો જે રેટ હોય છે એ ઇમ્પ્રુવ થાય છે, જેના લીધે આપણે વધારે પડતી કેલેરી બર્ન કરી શકીએ છીએ. આપણને બધાને ખબર જ છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધી પણ ખૂબ સારું એવું માનવામાં આવે છે, કારણ કે દૂધી જે ડાયાબિટીસના દર્દીઓમાં જે સુગર લેવલ વધારે હોય એને ઓછું કરવામાં અને જે સુગર લેવલ હોય એને મેન્ટેન કરવામાં મદદ કરતું હોય છે. આપણે બધા દૂધીનો શાકમાં ઉપયોગ કરતા હોય, પણ જે લોકોને વેઇટ લોસ કરવું હોય ને એ લોકો માટે સવારે ઉઠીને 1 ગ્લાસ દૂધીનો જ્યુસ પીવાનું હોય. તેના માટે તમે 1 વાટકો દૂધીને 1 ગ્લાસ પાણી સાથે બ્લેન્ડ કરીને તેને ગાળીને દૂધીનો જ્યુસ પીવો, જે તમને સુપર ફાયદો આપે છે. આની સિવાય તમે દૂધીના મુઠિયા છે, દૂધીના થેપલા છે, દૂધીના ઢોકળા છે, એના પુડલા છે, દૂધીને સંભારમાં દૂધીનું સૂપ બનાવીને પણ તમે અલગ અલગ રીતે તેને લઈ શકો છો અને તમારો જે વેઇટ લોસ નો ગોલ છે એ તમે અચીવ કરી શકો છો. તો નેક્સ્ટ બીજું ફૂડ છે એ છે અળસીના બીજ. અળસીના બીજમાં સૌથી વધારે ફાઈબર અને ઓમેગા 3 ફેટી એસિડ રહેલો હોય છે. આ ઓમેગા 3 ફેટી એસિડ છે ને એને ફેટ કટરની જેમ કામ કરે છે, જે શરીરમાં જઈને વધારે પડતી જે ચરબી હોય એને તોડવામાં મદદ કરે છે, ચરબીને દૂર કરવામાં મદદ કરે છે, જેના લીધે ઓવરઓલ આપણું જે ફેટ હોય એ ઓછું થાય છે, બેલી ફેટને દૂર કરવામાં મદદ કરે છે અને આપણા મેટાબોલિઝમને ઇમ્પ્રુવ કરે છે. આની સિવાય અળસીમાં સોલ્યુબલ ફાઈબર રહેલા હોય છે. આ ફાઈબર એવા છે કે આપણે અળસીને લઈશું એટલે આ ફાઈબર આપણા પેટમાં જશે અને પેટમાં જઈને ફૂલી જશે, જેના લીધે જે આપણે ઓવર ઇટિંગની ટેવ છે એનાથી પણ બચી શકીએ છીએ, જેના લીધે કેલેરી ડેફિશિયન્સી થાય. અને આ ફાઈબર જ આપણને ઓવર ઇટિંગ અને જે ક્રેવિંગ અને આપણું જે ક્રેવિંગ હોય છે એને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જેના લીધે આપણે જે આપણો વેઇટ લોસ નો ગોલ છે આપણે અચીવ કરી શકીએ છીએ. અને અળસીમાં લિગ્નેન નામનું કમ્પાઉન્ડ રહેલું હોય છે. આ લિગ્નેન છે આપણા શરીરમાં જે ઇસ્ટ્રોજન હોર્મોન હોય એને બેલેન્સ કરે છે, સાથે સાથે હોર્મોનલ બેલેન્સમાં પણ મદદ કરે છે. અને જે મેનોપોઝ એટલે ઋતુસ્રાવ પછીની જે તકલીફો હોય, જે હોર્મોનલ ઇમ્બેલેન્સ લેડીમાં થયું હોય એને મેનેજ કરવામાં પણ મદદ કરતું હોય છે. અને આ અળસી છે ને એ નેચરલ પ્રીબાયોટિકની જેમ કામ કરે.
જે આપણા શરીરમાં ગુડ બેક્ટેરિયાને ગ્રો કરે, આપણા ડાયજેશનને ઇમ્પ્રુવ કરે, આપણા મેટાબોલિઝમનો રેટ હોય એને વધારે, જેનાથી આપણે કેટલી બધી તકલીફ, પેટની તકલીફ હોય એમાંથી આરામ મળી શકે અને આપણું પેટ પણ એકદમ ક્લિયર રહે. આની સિવાય અળસીના બીજ આપણે નખના દુખાવામાં, વાળમાં, ચામડીની તકલીફમાં ખૂબ ઉપયોગી આપણને નીવડે છે. અને ખાસ કરીને અળસીના બીજ આપણા હેર ગ્રોથ માટે તો ખૂબ સારા હોય છે. અળસીના બીજથી આપણે આપણો હેર ગ્રોથ કઈ રીતે વધારી શકીએ એનો વિડીયો ઓલરેડી મેં બનાવેલો છે, લિંક તમને મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. તો હવે વાત આવે કે અળસીનો કઈ રીતે ઉપયોગ કરો. તો તમે અળસીને શેકીને તેને મુખવાસી તરીકે પણ ઉપયોગ કરી શકો છો, કાં તમે અળસીને શેકીને એનો પાવડર બનાવીને રોજ 1 ચમચી પાવડર તમે દહીં કે દૂધમાં નાખીને પણ લઈ શકો છો, કે તમે સ્મૂધી બનાવો તેમાં પણ તમે અળસીનો ઉપયોગ કરીને તમે તમારો વેઇટ લોસનો જે ગોલ છે અચીવ કરી શકો છો. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજું ફૂડ આવે છે એ છે નટ, એટલે બદામ અને અખરોટ. બદામ અને અખરોટમાં હેલ્ધી ફેટ રહેલું હોય છે. એવી કહેવત છે ને કે લોહા લોહે કો કાટતા હે, એવી રીતે ચરબી માટે પણ એ જ લાગુ પડે કે ફેટને દૂર કરવામાં મદદ કરે છે. અને આપણે વેઇટ લોસ કરવા માટે એવું નથી કે આપણે ડાયટમાં ફેટને ઇન્ક્લુડ નહીં કરવાનું, પણ આપણા ડાયટમાં એવા ફેટ સોર્સ ઇન્ક્લુડ કરવાના કે જેમાં ગુડ ફેટ રહેલા છે, જે તમારા ચરબીને તોડવામાં મદદ કરે છે અને તમારી ઓવરઓલ હેલ્થને પણ સુધારે છે. બદામ અને અખરોટમાં મોનો અનસેચ્યુરેટેડ ફેટ અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ રહેલા હોય છે, જે ચરબીને તોડવામાં મદદ કરે છે અને ખાસ કરીને જે બેલી ફેટ એટલે પેટની આજુબાજુની જે ચરબી હોય એને ઓછી કરવામાં મદદ કરે છે, આપણા ડાયજેશનને ઇમ્પ્રુવ કરે છે અને આપણા મેટાબોલિઝમ રેટને પણ ઇમ્પ્રુવ કરે છે. અને એક સ્ટડી અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પબ્લિશ થયેલી છે, એના અકોર્ડિંગ કે જે લોકો બદામ અને અખરોટ ડેઈલી ખાતા હોય છે ને એમનું ફેટ 14% જેટલું ઓછું હોય છે, જેની સરખામણીમાં જે લોકો બદામ અને અખરોટ નથી ખાતા. તો તમે સમજી શકો કે ખાલી આપણે બદામ અને અખરોટ ખાવાથી પણ આપણે આપણો કેટલો ફેટ લોસ કરી શકીએ છીએ. અને આ બદામમાં મોનોસેચ્યુરેટેડ ફેટ રહેલા હોય છે, જે બેલી ફેટ, જે ચીકણી ફેટ છે એને દૂર કરવામાં મદદ કરે છે. સાથે સાથે જે ઇન્સ્યુલિન સેન્સિટિવ હોય ને એ લોકોને ઇન્સ્યુલિનને મેનેજ કરવામાં પણ મદદ કરે છે. અને જે અખરોટ છે એ પ્લાન્ટ બેઝ સોર્સ છે, તેમાં ALA ટાઈપનું ઓમેગા 3 ફેટી એસિડ રહેલું હોય છે, જે ઇન્ફ્લામેશન એટલે શરીરમાં જે સોજો છે એને દૂર કરવામાં મદદ કરે છે, ફેટને સ્ટોરેજ કરવામાં અને એને પ્રિવેન્ટ કરવામાં મદદ કરે છે. અને આની સિવાય તેમાં ફાઈબર અને પ્રોટીન રહેલા હોય છે, જે આપણા મસલ એટલે કે સ્નાયુના વિકાસ માટે ખૂબ જરૂરી હોય છે, જે આપણા ડાયજેશનને ઇમ્પ્રુવ કરીને આપણો મેટાબોલિઝમ રેટ વધારે છે, જેનાથી આપણે વેઇટ લોસ કરી શકીએ. અને બદામનો જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એકદમ લો હોય છે, એટલે આપણા શરીરમાં બદામ લઈએ તો એને ધીરે ધીરે એનર્જી રિલીઝ કરે છે, જેના લીધે આપણે થાક પણ નહીં લાગે અને આપણું પેટ પણ ભરેલું રહેશે. અને આની સિવાય બદામ અને અખરોટ એક પ્રીબાયોટિક સોર્સ છે, જે આપણા પેટમાં હેલ્ધી બેક્ટેરિયાને ગ્રો કરે છે, જેના લીધે આપણું ડાયજેશન ઇમ્પ્રુવ થાય છે અને ઓલ ઓવર આપણે આપણો જે વેઇટ લોસનો ગોલ છે આપણે અચીવ કરી શકીએ છીએ. પણ જ્યારે પણ તમે આ વસ્તુ તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે એને હંમેશા તમે પલાળીને લો, કે જેનો બેનિફિટ તમને મળી રહે. તમે મેક્સિમમ દિવસની 5 થી 6 બદામ ખાઈ શકશો. જો તમે અખરોટ લેતા હોય તો તમે 2 થી 3 અખરોટનો સમાવેશ તમારા ડાયટમાં કરી શકો, પણ એક વાતનું ધ્યાન રાખો કે એને પલાળીને જ ખાઓ. તો મિત્રો આ છે એવા 3 ફૂડ કે જેની મદદથી તમે તમારો જે ફેટ લોસ છે, જે ચરબી છે એને ઝડપથી દૂર કરી શકો છો અને તમારો જે વેઇટ લોસ છે તમે ઝડપથી કરી શકો છો. આઈ હોપ સો તમને આ વિડીયો ગમ્યો હશે અને તમે આજના વિડીયોમાંથી કંઈક નવું શીખ્યા હશો. જો તમને વિડીયો અંગે કંઈ પણ ક્વેરી હોય કે આ વસ્તુ કઈ રીતે તમારા ડાયટમાં ઇન્ક્લુડ કરવું એની કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો, કે મને અપ્રોચ કરીને પણ પૂછી શકો છો. તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.